ઘનમૂળ અને ઘન. વર્ગ અને વર્ગમૂળ આપણે કરી ગયા. લાસ્ટ લેક્ચરમાં આપણે વર્ગમૂળ શીખ્યા હતા અને એના પહેલાં વર્ગ કરવાની રીત શીખ્યા હતા. આ લેક્ચરમાં આપણે જોવાના છે ઘન અને ઘનમૂળ. બંને એક જ લેક્ચરમાં પતી જાય તેવો ટ્રાય કરીશું. ઘન સૌથી પહેલાં શરૂ કરીએ. ઘન એટલે કે કોઈ પણ સંખ્યાની ત્રણ ઘાત હોય તેને આપણે ઘન કહીએ છીએ. એક્સની ઉપર આજે 3 છે તો આ શું થયું? એક્સ ક્યુબ એટલે કે એક્સનો ઘન. બરાબર. આમાં તમારે પહેલાં યાદ રાખવાના છે કેટલા ઘન? તો 1 થી 10 સુધીના યાદ રાખવાના છે. 1 થી લઈને 10 સુધીના ઘન યાદ રાખવા કમ્પલસરી છે. જો 20 સુધી યાદ રહે છે તો બેસ્ટ. ઇન્ડિયાની કોઈ પણ એક્ઝામ હશે ને, ભારતમાં લેવાતી કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ, જો 20 સુધીના તમને યાદ છે તો તમે કાઢી લેશો. કોઈ પણ લેવલની, ક્લાસ 3, 2, 1 એની ઉપર કોઈ આવતી હશે તો પણ બરાબર છે. યુપીએસસી સુધીમાં તમને તકલીફ નહીં પડે જો 20 સુધીના ઘન યાદ છે તો. આમાં એસએસસી બેન્કિંગ બધું જ આવી ગયું. બરાબર. 1 થી 10 સુધી તો કમ્પલસરી જ છે. બરાબર. 1 થી 10 સુધી યાદ હોવા જ જોઈએ. હવે ઘન કરવાની રીતમાં આપણે મુખ્યત્વે 2 વસ્તુ હોય છે. પહેલું, કોઈ પણ જે ટેકનિક છે ને તે બીજગણિતના જે સૂત્રો છે તેના પરથી આપણે કાઢતા હોઈએ છીએ. બરાબર. અને એ કયા છે? તો ઘન માટે એક્સ પ્લસ વાયનો ક્યુબ આ રીતનો હોય તો આને આપણે કેવી રીતે લખીએ? એક્સ ક્યુબ પ્લસ 3 x² વાય પ્લસ 3 xy² અને પ્લસ વાયનો ક્યુબ. આ રીતે એક્સટેન્શન તેનું થાય. આ રીતે આને આપણે છૂટા પાડીએ છીએ. હવે કોઈ પણ સંખ્યા લઉં, ધારો કે સંખ્યા છે 12. 12નો ક્યુબ કરીએ છીએ. કરવો હોય તો કેવી રીતે લખીશું? સૌથી પહેલાં આ છે એક્સ અને આ છે વાય. 1નો ક્યુબ પ્લસ શું થશે અહીંયા? 1ના ક્યુબ પછી 3 અને 1નો સ્ક્વેર પછી 2 પ્લસ 3 1 અને 2નો સ્ક્વેર પ્લસ 2નો ક્યુબ. આ રીતનું થશે. બરાબર. હવે જોઈશું લખવાની ટ્રીક કે આને લખીશું કેવી રીતે. સરવાળો કરવાનો છે તો સરવાળો કેવી રીતે કરીશું. અને આપણે ગુણાકાર કરીને એક રકમ લઈ આવીએ. 1નો ક્યુબ 1 જ થાય પ્લસ 3 ને 1 3 ગુણ્યા 1 3 જ થાય અને ગુણ્યા 2 એટલે 3 દુ 6 થશે પ્લસ 2નો વર્ગ 4 અને 4 તારી 12 પ્લસ 2નો ક્યુબ એટલે કે 8 થશે. હવે આમાં તમારે સરવાળોમાં અહીંયાથી હું સરવાળો કાઢી નાખું છું કેમ કે આ રીતે આપણે સરવાળો કરવાનો નથી એટલા માટે. આ રીતે 4 અલગ સંખ્યાઓ છે એમ માનો. બરાબર. 8 છે ને તો 8 હું એવો ને એવો ડાયરેક્ટ લખું છું. પછી છે 12 તો 12નો 2 અહીંયા આવશે, 1 અહીંયા ટ્રાન્સફર થશે તો 6 ને 1 આ જે 1 છે એ આને આપીશું તો +1 તો 6 ને 1 કેટલા થશે? 7 થશે તો 7 અને અહીંયા 1 જ છે તો 1. બરાબર. આ મેથડ છે. ના ખબર પડી હોય ફરી એક વખત જોઈ લો. બીજી એક સંખ્યા લઈએ આપણે અને ક્લિયર કરીએ. 12નો જોયો તો. હવે બીજી કોઈ થોડી મોટી સંખ્યા લઈએ અને તેના પર આપણે અપ્લાય કરી જોઈએ. તો બીજી સંખ્યા એક આપણે લઈએ છીએ તે શેનો કરીએ?
23નો કરીએ, ચલો 23નો 16નો કરીએ, બહુ મોટો થઈ જશે. 16નો ક્યુબ, બરાબર. 16ના ક્યુબમાં આ શું છે? એક્સ છે અને આ શું છે? વાય છે. એક્સમાં 1નો ક્યુબ પ્લસ 3, 1નો સ્ક્વેર બી એટલે કે વાય પ્લસ 3, 1 અને વાયનો સ્ક્વેર પ્લસ 6નો એટલે કે વાયનો ક્યુબ. કેવી રીતે લખવાનું છે? 1 પછી પ્લસ કાઢી નાખીશું. 6 તારી 18, 6નો વર્ગ 36, 36 તારી 36 × 72 અને 36 તારી 96. નહીં, કેટલા છે? હા, 36 દુ 36 × 3 તો 36 તારી 98 થશે. 98 થાય ને? 6 તારી 18 બરાબર છે. 108 થશે, 98 નહીં, 108. ગુણાકારમાં આવી પણ ભૂલો થઈ જાય, બરાબર છે, તો એનું ધ્યાન રાખવાનું. અહીંયા છે 216. તો કેવી રીતે કરવાનું છે? એકમનો અંક ખાલી આપણે લેવાનો છે 6. 21 આને આપીશું પ્લસ 21. 21 આના પાસે જશે તો કેટલા થશે? 129 થઈ જશે, બરાબર. 109 અને 20 એટલે કે 129. 129નો 9 અહીંયા લખીશું અને 12 આપીશું આ ભાઈને, બરાબર. 12 ને 18 કેટલા થશે? તો 12 ને 18 થશે 30નો 0 અહીંયા લખીશું અને આપીશું 3 અહીંયા, તો 3 ને કેટલા થશે? 4 થશે. તો 16નો ક્યુબ છે 4096. પણ આ મેથડ હું તમને સજેસ્ટ કરતો નથી, આ મેથડ નથી કરવાની, બરાબર. તો કઈ મેથડ કરવાની છે એ જુઓ. આપણે એ જ મેથડ કરીશું જે સ્ક્વેરમાં કરતા હતા, પણ એમાં થોડોક ચેન્જ છે, તેમાં ચેન્જ છે. એ મેથડ આપણે અપ્લાય કરીશું. એના પહેલાં આપણે 1થી 10ના સ્ક્વેર જે તમારે યાદ રાખવાના છે એ જોઈ લો, કારણ કે એ આપણે ક્યુબ રૂટ એટલે કે ઘનમૂળ જ્યારે શોધીશું ત્યારે પણ તેની આપણને જરૂર પડશે. એના પહેલાં આપણે આને કોપી કરી દઈએ, પેસ્ટ. ઓકે, તો શું હતું? 1થી 10ના ક્યુબ. 1નો ક્યુબ 1, 2નો 8 થાય, 3નો 27, 4નો ક્યુબ 64, 5નો ક્યુબ 125, 6નો ક્યુબ થાય 216, 7નો 343, 8નો 512 512 ક્યુબ. 9માં થશે 729 અને 10માં થશે 1000, બરાબર. તો આટલા તો યાદ રાખવાના જ છે, કમ્પલસરી છે, બરાબર. કમ્પલસરી યાદ રાખવા 1થી 10ના. હવે આગળ જોઈએ કે આપણે કઈ મેથડ કરીશું. તો એના માટે 12નો ક્યુબ લઉં છું, બરાબર. આપણે સ્ક્વેરમાં શું કરતા હતા? તો સ્ક્વેર માટેનું અહીંયા લખું છું 12નો સ્ક્વેર, બરાબર. આને એક્સ રાખતા હતા અને આને વાય. પછી એક્સનો એટલે કે એક્સનો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 0, 4 અને પછી 1, 2, 3 એક લાઇનમાં ડાયરેક્ટ જ કરી દઉં છું. 2નો વર્ગ શું થાય? 4 થાય. પછી 4 લખતા હતા, 2 દુ 2 એકા 2 અને 2 દુ 4 એટલે કે એનો 4 અને 1નો વર્ગ એટલે કે 1, 144 થયું. આ રીતે કરતા હતા, બરાબર છે. અહીંયા પણ એ જ કરીશું, પણ ક્યુબમાં. 1નો ક્યુબ 1, બરાબર છે. અહીંયા આગળ 2નો ક્યુબ, બરાબર. હવે
આપણે જે 1 ગુણ્યા 2 ગુણ્યા 3 આ જે કરતા હતા ને એમાં એક વસ્તુ એક્સ્ટ્રા કરવાની છે. શું છે? તો 3 દુ કેટલા થાય છે? અહીંયા 6 થાય છે. 6માં જે સંખ્યા છે એનો ગુણાકાર કરવાનો છે. 6 ગુણ્યા 12 એટલે કે 12 છંગ 72 થાય. હવે એને આપણે લખીશું કેવી રીતે? તો 1નો ક્યુબ છે 1, આનો છે, આના કેટલા છે? 2નો ક્યુબ છે એટલે કે 0 0 8 અને 72. આ એક સંખ્યા તો છોડીને જ લખતા હતા. જ્યારે ડિટેલ મેથડ તમને શીખવાડી હતી ત્યારે તમને કીધું હતું. ક્યાં ગઈ? ઓકે, આવી રહી. ઓકે, આ તો વર્ગમૂળવાળી છે. અહીંયા 18નો આપણે સ્ક્વેર કર્યો હતો. શું કર્યું હતું? 1નો સ્ક્વેર, 8નો સ્ક્વેર, પછી 1 છોડીને આપણે અહીંયા લખતા હતા. બરાબર છે? આ છોડી દેતા હતા એકમનો અંક. તો આપણે એ જ વસ્તુ કરવાની છે. એકમનો અંક છોડીને લખવાનું છે. બરાબર? તો 72 અને હવે સરવાળો કરીશું. તો 8 2 7 1 જવાબ આવી ગયો. કેટલો હતો? બરાબર, 1728. 12નો ક્યુબ 1728. બીજી એક સંખ્યા લઈએ, સેમ જ લઉં છું. કઈ? 16. બરાબર, ચલો અલગ લઈએ, 16 જ નથી લેવી. 16 લઈ લઈએ, એના પછી લઈશું બીજી અલગ સંખ્યા. બરાબર, થોડો વિડીયો મોટો થશે. 16માં આપણે શું કરતા હતા? શું કરવાનું છે? 1નો ક્યુબ કરીશું સૌથી પહેલાં, પછી 6નો ક્યુબ કેટલો થાય? 6નો ક્યુબ લખીશું અહીંયા 1 અને અહીંયા થશે 216. પછી તો ભાઈ 1 ગુણ્યા 6 ગુણ્યા 3 કેટલા થાય? 18 થાય. 18 ગુણ્યા 16, 18 ગુણ્યા 16 કરવાના છે. કેવી રીતે કરતા હતા? તો કોઈ પણ એકને આપણે તોડી નાખીશું. હું 16ને તોડું છું 10 અને 6માં, 10 વત્તા 6 તો 180 અને 180 ને 18 છંગ 108 એટલે કે 108. હવે સરવાળો કરવો ઇઝી છે. 180 ને 100 280, 280 ને 8 288. કેટલા આવશે? 288 આવી ગયા. આ સંખ્યા છોડી દઈશું. આ છોડીને અહીંયા લખીશું 288. 6 9 8 ને 2 10 1 2 ને 1 3 ને 1 4 4096. બરાબર. બીજી થોડી પ્રેક્ટિસ થઈ જાય. 23નો, ચલો 24નો રાખીએ. 24નો ક્યુબ ડાયરેક્ટ લખું છું 8 અને આમાં છે 4 એટલે કે 064. પછી 4 દુ 8 તારી, 4 દુ 8 અને 8 તારી 24 અને સંખ્યા કેટલી છે? 24. 24 ગુણ્યા 24 એટલે કે 24નો સ્ક્વેર. કીધું તું તમને યાદ રાખવાનું. 576 થાય. 576. 4 2 1 8 અને 8 ને 5, 8 ને 5 કેટલા થાય? 13 થાય. બરાબર, તો 13,824. પછી 38નો કરીએ. 38નો ક્યુબ. તો 38ના ક્યુબમાં શું આવશે? તો 3નો ક્યુબ એટલે કે 27. પછી 8નો ક્યુબ એટલે કે 512 અને 8 તારી 24 તારી, 8 તારી 24 અને 24 તારી 72. બરાબર, એટલે કે 72 ઇન્ટુ 38. હવે કાં તો 72 ગુણ્યા 40 કરી દો અને 72 દુ 144 તેમાંથી બાદ કરી દો. હું એ કરું છું. તો 72 ચોક કેટલા થશે? તો 144 દુ 288 થશે. તો આ 72 ચોક થયા એટલે કે 72 ગુણ્યા 40 અને એમાંથી મારે બાદ કરવાના છે 144 કેમ કે 72 દુ શું કર્યું મેં? 38 40 ઓછા 2 કર્યા. બરાબર છે 72. તો 40 ઓછા 2 એટલે 38 થાય. બરાબર, 72 ગુણ્યા 40 અને 72 ગુણ્યા 2. બરાબર, હવે શું કરીશ?
આને પણ સરળતાથી કરવા માટે તો 2880 છે, 2880 છે. તો 2880માંથી પહેલાં હું 100 બાદ કરી દઈશ તો કેટલા આવશે? 2780. 2780માંથી 50 બાદ કરી દઉં તો 2730 આવે, બરાબર. અને 6 મેં વધારાના બાદ કર્યા હતા, એ 6ને શું કરીશ? એડ કરી દઈશ તો કેટલા આવશે? મારો 2736 આવશે. 2736. આ 2, 6 ને 1 7, 5 ને 3 8, 7 ને 7 14, 4 વધી 1 અને 5, 54,872, બરાબર છે. 40નો ક્યુબ શું આવે? તો 40નો જે 4નો આવે એ જ આવે. કેટલો આવશે 40નો ક્યુબ? 64,000. 0 1 છે એની 3 ઘાત કેટલી થાય? 3 0. 4નો શું થાય? 64, બરાબર. તો આ આપણી હતી ઘનની મેથડ. તમને પ્રેક્ટિસ માટે અમુક આપી દઉં તો 23નો કરજો, પછી 27, 37, 27, 33 અને 42, 48. આની પ્રેક્ટિસ તમે કરજો આ મેથડથી, બરાબર. મેથડ સેમ છે એટલા માટે કરી છે અને બધામાં લાગુ પડશે આ મેથડ, બરાબર. 3 આંકડાના તમને કે નહીં ઘન શોધવાના, જેમ કે 123નો ઘન તમને નહીં કહે, એની પણ ગેરંટી છે. હવે શોધીએ ઘનમૂળ. શું શોધવાનું છે? ઘનમૂળ, બરાબર. તો ઘનમૂળ શોધવા માટે સૌથી પહેલા આપણને એકમના અંકની જરૂર પડશે. એકમના અંકની જરૂર પડશે એના માટે આપણે 1નો ક્યુબ 1, 2નો ક્યુબ 8, 3નો ક્યુબ 27, 4 64, 5 125, 6 216, 7 343, 8 512 અને 9 729. 0માં તો 0 જ હોય, બરાબર, એટલા માટે એ લખતો નથી. અહીંયા આપણે એક વસ્તુ માર્ક કરવાની છે. શું? તો જે રીતે સ્ક્વેરમાં આપણે 2 સંખ્યા મળતી હતી ને એના કરતાં ઇઝી છે. કેમ? તો દરેકમાં એક જ સંખ્યા છે. પણ યાદ શું રાખવાનું છે? તો જ્યાં 8 હશે ને, 8 અને 2 એકબીજા સાથે લિંક છે. 8 અને 2, પછી 3 અને 7 લિંક છે, અને 4 અને 6 લિંક નથી, બરાબર. તો 4 જ સંખ્યાઓ છે, એને ઓપોઝિટ કરી દેવાની છે. બીજા બધા તો સેમ જ છે. 1 હશે એકમના અંકમાં તો 1 જ આવશે તેનો ઘન. 2 અને એ અલગ છે. 4 હશે તો એકમનો અંક 4 જ હશે, 1ના ક્યુબમાં, 4ના ક્યુબમાં. 5નો ક્યુબ પણ સેમ જ હશે. 5નો ક્યુબ તો 5 આવશે. 6નો ક્યુબ 6 જ આવશે. 9નો ક્યુબ 9 જ આવશે. તો યાદ કઈ વસ્તુ રાખવાની છે? 2નો ક્યુબ હશે તો આવશે 8. 8નો ક્યુબ હશે, 8નો ક્યુબ હશે તો આવશે 2. 8 અને 2નો ક્યુબ, બરાબર છે. 8નો ક્યુબ હશે તો 2 આવશે, બરાબર. અથવા તો આનું ઊંધું લખી દઉં, અહીંયા 8નો ક્યુબ રાખું અને અહીંયા 2 રાખું. પછી આ 1 આ 2. બીજી કઈ વસ્તુ યાદ રાખવાની છે? 3. તો 3નો ક્યુબ હશે તો શું આવશે?
3ના ક્યુબમાં આવશે, મળશે આપણને 7. અને 7ના ક્યુબમાં શું મળશે? તો 7નો ક્યુબ હશે, 7ના ક્યુબમાં મળશે મને 3. આટલી વસ્તુ યાદ રાખવાની છે. 2 વસ્તુ ઓપોઝિટ છે, બીજા બધા સેમ છે. હવે શોધવાનું શરૂ કરીએ. 1331 આ સંખ્યા છે. આનું શોધવાનું છે મારે ઘનમૂળ. તો ઘનમૂળ એકમનો અંક લઈશ. એકમનો અંક શું છે? 1 છે, તો મારો એક સંખ્યા તો મને મળી ગઈ, 1 જ આવશે. બીજી આગળની કઈ સંખ્યા છે? તો આગળની સંખ્યા છે 133. આગળની સંખ્યા કઈ છે? 133 છે, બરાબર. પણ 133 મારે નથી જોવાની. 1 કેમ? તો આપણે શું શોધીએ છીએ? ઘનમૂળ શોધીએ છીએ. ઘન એટલે કે 3 આવે. તો આપણે લાસ્ટ 3 સંખ્યાઓ છોડી દેવાની છે. કઈ? લાસ્ટ 3 સંખ્યાઓ એને છોડી દેવાની છે. વર્ગમાં શું કરતા હતા? વર્ગમાં 2 હતું તો 2 સંખ્યાઓ છોડી દેતા હતા. 2 સંખ્યાઓ છોડી દેતા હતા. જો કોઈને યાદ ના હોય તો આ વર્ગમૂળ આપણે બધા શોધેલા છે, બરાબર. આ 2 સંખ્યાઓ છોડી દીધી. 9નો શું કર્યો? 3 આવશે અને 7 આવશે, એ રીતે. પછી આ જે 22 હતું એને જ માત્ર જોતા હતા. ક્યાં સુધીનો? તો કે 22થી નાનો કઈ સંખ્યાનો વર્ગ આવી જાય છે? તો 4નો આવી જાય 16. 5નો શું હતો? 25. તો 25 આપણે ના કન્સિડર કરીએ અને 4નો વર્ગ 16 થાય તો આપણે 4 લગાવી દેતા હતા, બરાબર. અને એના પછી આપણે જોતા હતા. તો સેમ વસ્તુ આપણે કરવાની છે, પણ અહીંયા આપણે 3 આંકડા છોડીશું અને 1. તો 1થી તો નાનો શેનો ક્યુબ હોય? તો માત્ર 1 જ હોય. તો શું આવશે? અહીંયા આવશે 1. તો 11નો ઘન છે 1033, બરાબર. પછી બીજું આપણે કયો લઈએ? 8000નો લઈએ. 8000નો તમે ડાયરેક્ટ જ કહી શકો છો. 2નો છે, 2નો ઘન 8 થાય તો 8000નો કયો થાય? 20 થશે, બરાબર. 8000નો ઘન શું થશે? 20 થશે. ઓકે. 50,653 50,653 આનું ક્યુબ રૂટ શોધવાનું છે, બરાબર. 3 છે, 3 અને 7 2ની જોડી હતી તો શું આવશે? અહીંયા 7 આવશે એકમના અંકથી. કેટલા આંકડા મારે છોડવાના છે? તો 3 આંકડા મારે છોડી દેવાના. આ 2 જોવાના છે. 50, 2, 3નો ક્યુબ 27, 4નો ક્યુબ 64, 3નો ક્યુબ 3, 37. બીજી સંખ્યા લઈએ. 3, 1, 4, 4, 32, એટલે કે 3,14,432. કેટલા છે? 2 છે, 8 આવશે. વિરુદ્ધ સંખ્યા આવે, 3 સંખ્યા છોડી દઈશ. આ કેટલા થયા? 314. 6 લગાવશો કેમ કે 7નો શું થશે? તો 7નો થશે 343. તો 7 નહીં આવે, બરાબર. 7 નહીં આવે એટલે આવશે 6. શેનો છે ઘન? 68નો, 68નો. બીજી સંખ્યા 9, 1, 2, 6, 7, 3. 9,12,673. 3 છે, 7 આવશે. પછી 1, 2, 3 છોડી દઈશું. 992. 992 છે. 9નો વર્ગ કેટલો આવે? 7. 9નો ઘન કેટલો આવે? 729. તો 729, 10નો તો 1000 થઈ જશે. તો 9 એટલે કે 97, બરાબર છે. બીજી અમુક સંખ્યાઓ લખું છું. 24,389,
14 ડબલ 8 ડબલ 7 પછી 43 79 76 આમાં 9 છે તો 9 જ આવશે, 7 છે તો 3 આવશે, 6 છે તો 6 જ આવશે. બરાબર. 3 એક સાથે કરતા છે, 3 છોડી દેવાના, 3 છોડી દેવાના, આમાં પણ 3, એક મિનિટ, આ 3 છોડી દેવાના. કેટલા છે અહીંયા? 24 છે. બરાબર. એટલે કે 2નો ક્યુબ, 3નો ક્યુબ તો 27 થઈ જાય, તો આ આવશે 29. બરાબર. પછી 3 છોડી દીધા, 148, તો 5નો ક્યુબ કેટલા આવશે? 5 એટલે કે 53. બરાબર. અહીંયા 438, 8નો તો 512 થઈ જાય એટલે કે 7, 76. બરાબર. બીજી અમુક સંખ્યાઓ જોઈએ. 830, 584, 300 અને 763, પછી 157, 464. બરાબર. 4 છે, 4માં શું આવે? 4 જ આવે. 3 સંખ્યા છોડી દઈશું, આ 3 જોવાની છે, તો 9 729, 9. 3 છે, 7 આવશે. 3 સંખ્યા છોડી દઈશું, 300 છે, 343 નહીં આવે, 6 આવશે એટલે કે 67. 4 છે, 4 જ આવશે. 3 છોડી દઈશું, 157 એટલે કે 5, 54. બરાબર. તો આ થયું આપણું ઘનમૂળ શોધવાની. ઘનમૂળ શોધવું વર્ગમૂળ શોધવા કરતાં પણ સહેલું છે, પણ ઘન શોધવો થોડો અઘરો પડે છે. એને પણ આપણે સહેલો બનાવી દીધો છે. આ ચેપ્ટરમાં તમે જે ઘન છે શોધવાનું એ ટ્રીક પર સૌથી વધારે પ્રેક્ટિસ કરજો. ઘનમૂળ તો તમે શોધી જ લેશો. બરાબર છે. શું કરવાનું હતું તો બીજી વાર કહી દો. 24 છે તો આ એક્સ થયો, આ વાય થયો. બરાબર છે. એક્સનો ક્યુબ કરીશું, વાયનો ક્યુબ કરીશું, અને આ રીતે લખી દેવાનું છે. પછી જે સ્ક્વેરમાં કરતા હતા ત્રણેય સંખ્યાનો ગુણાકાર, તો 3 ચોક 12 દુ 24, અને જે સંખ્યા પોતે છે એ સંખ્યા પોતે. બરાબર. જે ગુણાકાર આવ્યો તે સંખ્યા સાથે ગુણાકાર કરવાનો છે, એટલે આવશે સંખ્યા, એને એડ કરીશું. બરાબર. જેમ કે 38નો ક્યુબ, તો 38માં 3નો ક્યુબ લખ્યો, 8નો ક્યુબ લખ્યો. પછી 8 તારી 24, 24 તારી 72, 72, અને 38 પોતે. 2નો ગુણાકાર કર્યો, 27 36 આવ્યો, એડ કર્યો. એડ કેવી રીતે કરવાનું? એકમનો અંક છોડીને. બરાબર.